નમસ્કાર મિત્રો, કૃષ્ણા સ્કૂલમાં હું અમિત નાકર ફરી એકવાર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉ 8મું યુનિટ એનું પહેલું રીડ ફોર યુથ એમના પાર્ટ 1 પાર્ટ 2 એના વિશે શીખી ગયા. આજે આપણે પાર્ટ 3 લાસ્ટ પાર્ટ છે આપણે શરૂ કરીએ છીએ. મિત્રો, પહેલો પેરેગ્રાફ જે આપણે સૌથી પહેલાં જોયો તો તેમાં જણાવવામાં આવ્યું કે સ્વતંત્રતા શું છે, એને શીખવું કઈ રીતે, એના માટે ઊંડા અભ્યાસની જરૂર છે, સમજદારીની જરૂરિયાત હોય છે. આપણે સ્વતંત્રતા વિશે ઘણું બધું સાંભળ્યું છે, વિદ્વાનો દ્વારા તેના પર ઘણા બધા પુસ્તકો પણ લખવામાં આવ્યા છે, પણ વાસ્તવિક એનો ઉકેલ કેવી રીતે મળે એ આપણે ખાસ જોવાનું છે. ત્યાર પછી બીજા પેરેગ્રાફની અંદર આપણને એવું જણાવ્યું કે કંઈ પણ આપણે શીખવું છે. અહીંયા આપણે સ્વતંત્રતા વિશે કીધું છે, તો સ્વતંત્રતા વિશે જ્યારે આપણે સમજવું છે ત્યારે આપણી માનસિક સ્થિતિ કેવી હોવી જોઈએ, કઈ રીતે આપણું મન છે એ કામ કરતું હોય ત્યારે આપણે વધુ સારી રીતે શીખી શકીએ છીએ. એના વિશે આપણને કીધું કે જ્યારે તમે કંઈ પણ શીખવા ધારો છો, ઈચ્છો છો, ત્યારે તમારું માઇન્ડ છે, મન છે એ ચિંતાઓથી મુક્ત હોવું જોઈએ, જેથી કરીને તમારું ધ્યાન છે કોઈ એક વસ્તુ ઉપર કેન્દ્રિત કરી શકાય. કોઈ પણ પ્રકારની સમસ્યા છે મનની અંદર ન હોવું જોઈએ. મન સંપૂર્ણ શાંત હોય તો જ આપણે કંઈક શીખી શકીએ છીએ. આવું આપણને આ બીજા પેરેગ્રાફની અંદર કહેવામાં આવેલું હતું. પછી મિત્રો, ત્રીજા પેરેગ્રાફની અંદર આપણને કહેવામાં આવ્યું કે સ્વતંત્રતા શું છે. આપણને પૂછ્યું કે ભાઈ આપણે આપણા મન પ્રમાણે જે કરીએ છીએ, આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે જઈએ છીએ, આપણને જે મુજબ વિચારવું હોય તે મુજબ વિચારીએ છીએ, શું આને સ્વતંત્રતા કહેવાશે? તો લેખક કહે છે કે ના, આને સ્વતંત્રતા ન કહી શકાય, કારણ કે આવું તો આપણે કરતા જ હોઈએ છીએ. પણ સાચી સ્વતંત્રતા શું છે? તો કે સાચી સ્વતંત્રતા એ છે કે આપણે આપણા સમાજની અંદર જે આટીઘૂટીઓમાં ફસાયેલા રહ્યા છીએ, સામાજિક જે કાંઈ પણ રીત રિવાજો છે તેનાથી આપણે બંધાયેલા હોઈએ છીએ. જાણીએ અજાણ્યા આપણે ઘણા બધા એવા રીત રિવાજો છે તેને અનુસરીએ છીએ જે આપણા માટે જરૂરી નથી, તેને દૂર કરવા ખૂબ જ જરૂરી. આવા જે કાંઈ પણ રીત રિવાજો છે તેને આપણે દૂર ન કરીએ તો આપણે એ જ જે કાંઈ પણ પરંપરાઓ છે તેનાથી બંધાયેલા રહીએ છીએ અને આપણે તેમાંથી બહાર નથી નીકળી શકતા. આપણી સંસ્કૃતિ, આપણી માન્યતાઓ, આપણી અંધશ્રદ્ધાઓ જે કાંઈ પણ છે એ આપણને જાણીએ અજાણે ઘણી બધી બાબતો ઉપર આપણને અસર કરે છે. તો આ બધી બાબતો છે જેનાથી દૂર રહેવાનું આપણને કહેવામાં આવેલું છે આ પેરેગ્રાફની અંદર, કે તમે આ બધી બાબતોથી દૂર થાવ તો તમે સ્વતંત્રતા તરફ આગળ વધી શકો છો. પણ આવું આપણે કરી શકતા નથી. શું કામ? તો કે આપણને ઘણા બધા પ્રકારનો ડર છે. આપણું સમાજ, આપણા ધર્મગુરુઓ, આ બધી બાબતોને જો આપણે અનુસરશું નહીં તો શું કહેશે? એટલે લેખક સમજાવે છે કે આ બધી બાબતોથી દૂર થવું જ પડશે, તો જ આપણે સાચા અર્થમાં સ્વતંત્ર છે બની શકશું. મિત્રો, ત્યાર પછીના પેરેગ્રાફની અંદર આપણને કહેવામાં આવ્યું કે આપણે બધા જ એવું ઈચ્છીએ છીએ કે આપણે સલામત રહીએ. આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે લોકો આપણને કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ઓળખે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે આપણને ગણે, અને એટલા માટે જ આપણે આપણા નામની પાછળ આપણો હોદ્દો દર્શાવનારા શબ્દો છે કંઈક ઉમેરીએ છીએ. બરાબર? તો આપણે એ શા માટે? તો કે આપણે પોતાને એનાથી આત્મસંતોષ થાય છે એટલા માટે. પણ આવું બધું જો આપણે કરીએ છીએ તો એનાથી આપણે સ્વતંત્ર નથી, એવું લેખક કહે છે. પછીના પેરેગ્રાફમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્વતંત્રતાને સમજવાની આ બધી કડી છે એની અંદર જે આપણું આખું વિશ્વ છે, રાજકારણીઓના વિશ્વની અંદર પ્રતિષ્ઠાની અને સત્તાધિકારીઓની કહેવાતી આધ્યાત્મિક દુનિયામાં જ્યારે તમે સદગુણી, કોઈ શ્રેષ્ઠ કે પવિત્ર વ્યક્તિ બનવાની મહત્વાકાંક્ષા ધરાવો છો, ઈચ્છા ધરાવો છો, ત્યારે તમે સ્વતંત્ર નથી. એટલે લેખક સમજાવે છે કે જો આપણે કંઈ પણ બનવાની ઈચ્છા ધરાવશું, કંઈ પણ બનવા માંગશું, તો આપણે ક્યારેય પણ સ્વતંત્ર બની શકવાના નથી. પરંતુ જો કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય બધી બાબતોને જો દૂર કરે, મૂર્ખામી ભરેલું ગણે અને તેના હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો એના માટેનો કોઈ દ્વેષ ન હોય, નિર્દોષ હોય, અને આ બધી બાબતોથી કંઈક બનવાની ઈચ્છાથી એ ચલિત ન થાય, તો ત્યારે એ સાચા અર્થમાં સ્વતંત્ર છે એ બની શકે છે. ત્યાર પછીના પેરેગ્રાફમાં એવું જણાવવામાં આવેલું છે કે છેવટે પરીક્ષાનો જે હેતુ છે એ શું છે? તો કે પરીક્ષા આપણને કંઈક પ્રતિષ્ઠિત બનાવે છે, કંઈક આપણને આપે છે, કંઈક પોઝિશન, કંઈક પ્રતિષ્ઠા આપણને પ્રોવાઈડ કરે છે. આપણી જે કંઈ પણ પદવી છે, પ્રતિષ્ઠા છે, આપણું જ્ઞાન છે, આપણને કંઈક બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જેમ કે આપણા ઘણી વખત આપણા શિક્ષકો છે, આપણા માતા પિતા છે, એ પણ આપણને કોઈક વ્યક્તિની જેમ કંઈક બનવા માટે પ્રેરિત કરતા હોય છે, પ્રોત્સાહિત કરતા હોય છે. પણ લેખક એવું કહે છે કે જો આપણે આ માતા પિતા અને શિક્ષકોની આજ્ઞાનું પાલન કરી અને જો આ મુજબ આપણે અનુકરણ કરીએ તો આપણે સાચા અર્થમાં સ્વતંત્ર નથી.
એટલે લેખક આપણને કહે છે કે તમે કોઈનું અનુકરણ ન કરો, પણ જેવા છો તેવા રહી અને શ્રેષ્ઠ બનો. અનુકરણ કરવાથી આપણે મહાન વ્યક્તિ બની શકતા નથી. જેવા છો એવા શ્રેષ્ઠ બનો અને સ્વતંત્ર રહો, એવું આપણને કહે છે. મિત્રો, ત્યાર પછી જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેની અંદર કહેવામાં આવે છે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, એટલે કે શિક્ષણનું કાર્ય. ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. જેનો મતલબ એવું થાય છે કે આપણું એજ્યુકેશન છે આપણને શીખવે છે કે બચપનથી જ કે આપણે કોઈપણ વ્યક્તિને નકલ ન કરવી જોઈએ, એટલે કે એનું અનુકરણ ન કરવું જોઈએ. જેવા છીએ તેવા આપણે આપણી જાતે રહેવું જોઈએ. આપણે જ્યારે શરૂઆતમાં સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે બેઠા હોય ત્યારથી જ આપણને કહેવામાં આવે છે, શીખવવામાં આવે છે કે કોપી ન કરો, નકલ ન કરો. તો એ જ વસ્તુ આપણને અહીંયા પણ કીધી છે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડૂ. અને આ જે વસ્તુ છે તે કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે, અઘરું છે. વેધર યુ આર અગલી ઓર બ્યુટિફુલ, વેધર યુ આર એન્વિયસ ઓર જેલસ, કે પછી તમે ગમે તેવા હો, કદરૂપા હો કે પછી સુંદર હો, અદેખા હો કે પછી ઈર્ષાળુ હો, ઓલવેઝ ટુ બી વોટ યુ આર બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પરંતુ હંમેશા માટે તમે જેવા છો એવા જ તમારી જાતે રહો અને એવા જ તમારી પોતાની જાતને સમજો. કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી, તમે જેવા છો તેવા જ રહો. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમારી પોતાની જાતે જેવા છો તેવા સમજવું તે ખૂબ જ મુશ્કેલ છે. બિકોઝ યુ થિંક દેટ યુ આર ઇગ્નોબલ એન્ડ દેટ ઇફ યુ કુડ ડુ એન્ડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન ટુ સમથિંગ નોબલ ઇટ વુડ બી માર્વેલિયસ. જો તમે એવું વિચારો કે તમે કોઈનું અનુકરણ કરવાનું વિચારતા હો તો તમે તમારી પોતાની જાતને હલકી કક્ષાની અપ્રતિષ્ઠિત ગણો છો કે બીજા કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ છે અને હું પોતે અન્ય કરતાં નબળો છું. અને જો તમે અન્ય કોઈ વ્યક્તિની તુલનામાં અન્ય કોઈ વ્યક્તિની અંદર જે છે એવું પરિવર્તન તમે તમારી પોતાની જાતની અંદર લાવો તો એ ખરેખર ખૂબ જ અદ્ભુત થશે. બટ દેટ નેવર હેપન. પરંતુ તેવું ક્યારે બનતું નથી. એટલે કે આપણે અન્ય કોઈની જેમ આપણી અંદર ક્યારે પણ બદલાવ લાવી શકતા નથી. આપણે અન્ય કોઈની જેમ ચેન્જ આપણી પોતાની અંદર કરી શકવાના જ નથી. એટલા માટે હંમેશા માટે આપણે જેવા છીએ તેવા આપણે રહેવું જોઈએ. whereas if you look at what you actually are and understand it, then that very understanding that it's a transformation. જ્યારે આપણે પોતે આપણે જેવા છીએ તેવા આપણી પોતાની જાતને સમજીએ ત્યારે એક સાચી સમજનું રૂપાંતરણ છે એ આપણી અંદર થવા લાગે છે. સો ફ્રીડમ લાઈઝ, સ્વતંત્રતા પડેલી જ છે, નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, nor in doing whatever you happen to feel like doing, nor in following the authority of tradition of your parents, of your teacher, but in understanding what you are from moment to moment. પરંતુ કંઈક અલગ બનવાના કે અલગ કંઈક કરવાના પ્રયત્નમાં, તમારી જે ઈચ્છા છે તે મુજબ કરવામાં, કે કોઈ પરંપરા છે, કોઈ સત્તા છે, તમારા માતા પિતા, તમારા શિક્ષક જે મુજબ કહે છે તે મુજબ અનુસરવામાં નહીં, પરંતુ દરેક ક્ષણ પ્રતિક્ષણ તમે શું છો, એટલે દરેક સમયે તમે શું છો તે સમજવામાં સ્વતંત્રતા રહેલી છે. એટલે જેવા છીએ તેવા આપણે આપણી જાતે રહેવું. આપણે કોઈના જેવા બની શકવાના નથી. ઇવન કે આપણે આપણા પોતાના જે મધર, ફાધર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર કે અન્ય કોઈ પણ આપણા અંગત રિલેટિવ્સ છે એના જેવા પણ આપણે ક્યારેય પણ બની શકવાના નથી. તો આપણે આપણી જાતે જેવા છીએ તેવા જ રહેવું. ને હકીકતે આપણે ઘણા બધા લોકો છે જોતા હોય છે અન્ય કોઈ વ્યક્તિને પોતાના રોલ મોડેલ માનતા હોય તો એ વસ્તુ જ ખોટી છે. આપણે એવું જીવન જીવવું કે અન્ય કોઈ વ્યક્તિ છે આપણને પોતાને રોલ મોડેલ તરીકે ગણે, આપણું અનુકરણ અન્ય લોકો કરે એવું જીવન આપણે જીવવું જોઈએ. ત્યાર પછી મિત્રો કહેવામાં આવ્યું છે યુ સી યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. યોર એજ્યુકેશન એન્કરેજીસ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર, but that is not the real understanding of yourself. જેનો મતલબ એવો થાય છે કે તમારું એજ્યુકેશન છે આના માટે તમને શિક્ષિત કરવામાં નથી આવતું. યોર એજ્યુકેશન એન્કરેજ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર, એટલે કે તમારું એજ્યુકેશન છે તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે, બટ દેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પરંતુ તે તમારી પોતાની જાતની, તમારા પોતાના વ્યક્તિત્વની ઓળખ આપતું નથી.
મિત્રો, આપણા એજ્યુકેશનની અંદર બધું આપણને શીખવવામાં આવે છે, પણ આપણી પોતાની સમજ, આપણે પોતે શું છીએ, આપણી અંદર શું શક્તિ રહેલી છે, એના વિશે ક્યારે પણ આપણું એજ્યુકેશન છે એ આપણને ઇન્ફોર્મેશન આપતું નથી. એ આપણે પોતાની જાતે આપણી અંદરથી આપણી છુપી શક્તિ છે એ બહાર લાવવી પડે છે. આપણું અસ્તિત્વ શું છે એ આપણી પોતાની જાતે જ સમજવું પડે છે. આગળ લેખક કહે છે, યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, એટલે કે તમારું પોતાનું અસ્તિત્વ જે છે એ ખૂબ જ જટિલ બાબત છે, સરળ નથી. ઇટ ઇઝ નોટ મેરીલી ધ એન્ટાઇટી that goes to school, that quarrels, that play games, that is afraid, but it is also something hidden, not obvious. તે માત્ર કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ નથી કે જે માત્ર લડતા હોય, ઝઘડતા હોય, રમતો રમતા હોય કે કંઈ ડર અનુભવતા હોય. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, પરંતુ કંઈક અંદર છુપાયેલું છે. નોટ ઓબ્વિયસ, જે સ્પષ્ટ નથી. એટલે તમારું પોતાનું અસ્તિત્વ છે કોઈ સિમ્પલ બાબત નથી, એ જટિલ બાબત છે. એ અંદર કંઈક છુપાયેલું છે જે બહાર સ્પષ્ટ નથી દેખાતું. એ તમારું વ્યક્તિત્વ છે, જે તમારી પોતાની અંદર રહેલી સમજ છે, તમારું પોતાનું અસ્તિત્વ છે. It is made up not only of all the thoughts that you think, but also of all things that have been put into your mind by other people, by books, by the newspaper, by your leaders. And it is possible to understand all that only when you don't want to be somebody. મિત્રો, જેનો મતલબ એવો થાય છે કે જે માત્ર તમે જે વિચારો છો તે બધા વિચારોથી જ તમારું અસ્તિત્વ નથી બનતું, પરંતુ અન્ય લોકો દ્વારા તમારા મગજની અંદર મુકાતા વિચારો, પુસ્તકો, વર્તમાનપત્રો, તમારા લીડર્સ એટલે કે તમારા ઉપર જે લોકો શાસન ચલાવે છે એવા બધા લોકો, આ બધાથી તમારું વ્યક્તિત્વ બને છે. આ બધું સમજવું ત્યારે શક્ય બને છે જ્યારે તમે કંઈક બનવા ઈચ્છતા નથી. તો આપણે જે આપણું વ્યક્તિત્વ બને છે એ અન્ય લોકો જે આપણા મગજની અંદર જે વિચારો મૂકે છે, આપણે જે પુસ્તકો વાંચીએ છીએ, જે છાપાઓની અંદર, ન્યૂઝપેપરની અંદર આપણે જે લેખ, જે સમાચાર છે વાંચતા હોઈએ છીએ, એનાથી આપણું વ્યક્તિત્વ બને છે. એમનેમ આપણું વ્યક્તિત્વ બનતું નથી. When you don't follow, which means really when you are in revolt against the world tradition of trying to become something. એટલે કે જ્યારે તમે કોઈ અનુકરણ કરતા નથી, તમે કોઈને અનુસરતા નથી, તેનો મતલબ એ છે કે ખરેખર તમે કંઈક બનવાની જે આખી પરંપરા છે, સમગ્ર એવી પરંપરા છે, તેની સામે તમે લડાઈ કરી રહ્યા છો, યુદ્ધ કરી રહ્યા છો, બળવો કરી રહ્યા છો. That is the only true revolution leading to extraordinary freedom. To cultivate this freedom is the real function of education. અને આજ જે છે એ તમને વિશિષ્ટ એવી સ્વતંત્રતા તરફ દોરી જતી એક સાચી એવી ક્રાંતિ છે. શિક્ષણનો ખરેખર હેતુ એ આ જ સ્વતંત્રતાની કેળવણી એ જ છે. મિત્રો, એના પછીના પેરેગ્રાફમાં જણાવવામાં આવે છે, યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓવન ડિઝાયર્સ વોન્ટ યુ ટુ બી આઇડેન્ટિફાઈડ વિથ સમથિંગ ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી, સિક્યોર. But to be intelligent, must you not break through all the influences that enslaves and crush you? જેનો મતલબ થાય છે તમારા માતા પિતા, શિક્ષકો અને તમારી પોતાની મહત્વાકાંક્ષાઓ તમને સુખી અને સલામત રાખવા માટે કોઈક ને કોઈક બાબતે તમને ઓળખાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારી પોતાની પણ એવી મહત્વાકાંક્ષા હોય છે કે હું કોઈ શ્રેષ્ઠ બનું, એક જાણીતા વ્યક્તિ બનું, સમાજના લોકો, આપણી આસપાસના જે લોકો છે તે મને સારી રીતે ઓળખે, જાણે, સમજે, એવું વ્યક્તિત્વ બનાવવા આપણે બધા ઈચ્છતા હોઈએ છીએ. પરંતુ બુદ્ધિશાળી બનવા માટે શું તમારે ગુલામ બનાવતા અને તમને કચડી નાખતા હોય એવા બધા જે કાંઈ પણ પ્રભાવો છે તેનાથી છુટકારો ન મેળવવો જોઈએ, કે જે આપણના ઉપર ખરાબ અસર કરે છે, આપણને કચડી નાખે છે, એવા બધા જે કાંઈ પણ જે પ્રભાવો છે તેનાથી આપણે દૂર ન થવું જોઈએ, એને છોડી દેવા જોઈએ, જેથી કરીને આપણે આપણું જીવન છે સારી રીતે જીવી શકીએ. એના પછીના પેરેગ્રાફમાં જણાવવામાં આવેલું છે, ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ who begin to see what is false and revolt against it, not just verbally but actually. એનો મતલબ એવો થાય છે કે જે નવું વિશ્વ છે એની આશા, અપેક્ષા તમારામાંના એવા લોકોની અંદર રહેલી છે કે જે
લોકો ખોટું શું છે તે સમજે અને તેની સામે માત્ર શાબ્દિક નહીં પરંતુ વાસ્તવિક રીતે લડાઈ કરે, બળવો કરે, એવા લોકોની અંદર એક નવા વિશ્વની આશા છે, અપેક્ષા છે રહેલી છે. એટલે કે ઘણા બધા લોકો છે જે ખોટાની સામે લડતા હોય છે, કે જે અન્યાય થાય છે, ખોટું થાય છે તેની સામે લડે, અને એવા લોકોથી જ એક નવું વિશ્વ છે એ બની શકે છે, સ્થાપિત થઈ શકે છે. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને એનાથી જ આપણે એક સાચા પ્રકારનું એજ્યુકેશન, એક સાચું એજ્યુકેશન છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ, not based on tradition or shaped according to the idiosyncrasy of some philosopher or idealist. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. જેનો મતલબ થાય છે કારણ કે જ્યારે સ્વતંત્રતામાં તમારો ઉછેર થાય ત્યારે જ તમે કોઈ પરંપરા પર આધારિત ન હોય અથવા તો કોઈ તત્વજ્ઞાની કે આદર્શવાદીની વ્યક્તિની વિશિષ્ટતા પ્રમાણે ઘડાયેલી ન હોય તેવી નવી દુનિયાનું સર્જન કરી શકો છો. જ્યાં સુધી તમે માત્ર આ કોઈ ઉમદા ઉદાહરણ છે કે કોઈ ઉમદા વ્યક્તિ બનવાનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરો છો ત્યાં સુધી તમે ક્યારેય પણ સ્વતંત્ર બની શકતા નથી. એટલે છેલ્લે આપણને સમજાવે છે કે આપણો સ્વતંત્રતાની અંદર ઉછેર થાય ત્યારે જ આપણે કોઈ વ્યક્તિનું અનુકરણ ન કરીએ અને માત્ર આપણે જેવા છીએ તેવા આપણે રહીએ ત્યારે આપણે સાચા અર્થમાં સ્વતંત્રતા છે મળી શકે છે. તો મિત્રો અહીંયા આપણું આ 8મું યુનિટ એનું પહેલું રીડ ફોર યુથ સમાપ્ત થાય છે, પૂરું થાય છે. અગાઉ કીધેલું હતું તે મુજબ 3 બાબત આ પાઠની અંદરથી આપણને શીખવા મળી. સાચી આઝાદી કોને કહેવાય, શિક્ષણનું મહત્ત્વ શું છે અને આઝાદી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, સાચી સ્વતંત્રતા કેવી રીતે મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપણને આ પાઠની અંદરથી આપવામાં આવેલી છે. ટૂંકમાં આ પાઠ વિશે જણાવું તો સાચી સ્વતંત્રતા કેવી રીતે મળી શકે, એ પ્રાપ્ત કરવા માટે આપણી મનની સ્થિતિ કેવી હોવી જોઈએ, કઈ રીતે સ્વતંત્રતા શું છે, કઈ રીતે આપણને ખબર પડે છે કે સાચી સ્વતંત્રતા શું છે, એ આપણે સમજી અને એને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરીએ. જે પરંપરાઓ છે એ પરંપરાને તોડતા શીખીએ. મતલબ કે જે પરંપરા આપણા માટે કામ નથી કરતી, આપણે જેની જરૂર નથી, એમાં પરિવર્તન લાવીએ, બદલાવ લાવીએ. સમય છે એની સાથે સાથે પરિવર્તન થવું એ ખૂબ જ જરૂરી છે. પૌરાણિક જે કાંઈ પણ બાબતો છે એને વળગી રહેવાથી કંઈ થવાનું નથી, પરિવર્તન લાવવું જરૂરી છે. અને એ પરિવર્તન લાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે યુવાન હોય. બીજું શિક્ષણનું કાર્ય, શિક્ષણ આપણને જે શીખવે છે એનું ઘણું બધું મહત્ત્વ છે. આપણું શિક્ષણ છે એ આપણને ઘણા બધા બાબતોથી પ્રેરિત કરે છે, પ્રોત્સાહિત કરે છે, આપણને ઘણું બધું સારું શીખવી જાય છે. અને 3જા નંબર ઉપર કીધું આઝાદી કેવી રીતે મેળવવી. આપણું વર્તન, આપણે જે જીવન જીવીએ છીએ જીવનને કેવું જીવવું જોઈએ કે જેનાથી આપણે સાચી સ્વતંત્રતા છે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવું આપણને આ યુનિટમાંથી શીખવા મળેલું છે. આશા રાખું કે આ યુનિટ છે એને સારી રીતે સમજાઈ ગયું હશે અને કંઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો. તો મિત્રો, થેન્ક યુ સો મચ.